એક સુંદર મજાની સ્ટોરી સાથે એક આજના યુવાનોને મેસેજ આપવા માંગુ છું. એક જંગલ હતું. નદી કિનારે એક વાંદરો અને વાંદરી બેઠા હતા. ત્યારે એક આકાશવાણી થઈ. ભગવાન પ્રગટ થયા અને ખાલી 5 જ સેકન્ડનો સમય હતો. ભગવાન આવી અને એમને એમ કહ્યું કે જો તમે 2 જણા આ પાણીમાં અથવા આ નદીમાં પડશો તો તમે મનુષ્ય અવતાર થઈ અને બહાર નીકળશો. ત્યારે ભગવાન તો પછી જતા રહ્યા અને ઇન્સ્ટન્ટલી જ જે વાંદરી હતી એ પડી પાણીના અંદર. અને પાણીના અંદર પડ્યા પછી 5-10 સેકન્ડ પછી એ રહી મનુષ્ય અવતાર લઈ અને બહાર આવતી રહી. ત્યારે એ વાંદરી બહાર આવી અને એ વાંદરાને પૂછ્યું, તું કેમ અંદર ન પડ્યો? ત્યારે વાંદરાએ એને જવાબ આપ્યો કે હું કદાચ મનુષ્ય ન બન્યો હોત તો. ત્યારે વાંદરી એને એ જવાબ આપ્યો કે તું કદાચ અંદર પડ્યો હોત અને મનુષ્ય અવતાર તારામાં ન આવ્યો હોત તો એટલીસ્ટ તું વાંદરો તો રોજ ને. તું જ્યાં હતો ત્યાં તો રહેવાનો જ છે ને. જીવનમાં મિત્રો અત્યારે આવું જ થઈ રહ્યું છે. તમારા સામે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. તમને પકડવામાં ડર લાગે છે. તમારે શું કરવું શું ન કરવું, હું ફેલ થઈ જઈશ, આ બધા જે વિચારોથી તમે એક નિર્ણય નહીં લઈ શકતા. એક નિર્ણય તમારું જીવન આખું બદલી નાખે છે. જેથી નિર્ણય લેતા શીખો, રિઝલ્ટની ચિંતા ન કરો. એટલીસ્ટ તમે જ્યાં હતા ત્યાં તો રહેવાના જ છો ને. કોઈ પણ સ્કિલ ઉપર, નાની મોટી વસ્તુ ઉપર કામ કરવાનું સ્ટાર્ટ કરો. ભવિષ્યમાં શું થશે એની ચિંતા કર્યા વગર કાલે તમે કેટલા અપડેટ થાવ છો એના ઉપર ધ્યાન રાખો. જીવન જીવવાની મજા આવશે.